નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લો વિષય અંતર્ગત બાયસેક દ્વારા અને હાયર ઓફ એજ્યુકેશન દ્વારા જે આ વર્ષથી વર્ષ 2011-12થી કાયદા સબ્જેક્ટનું પણ ને લેવામાં આવ્યો છે અને હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, દરેક વિદ્યાર્થીઓનું. આપના જે કોઈ વિષયો છે કાયદાને લગતા તેમાંનો એક વિષય કે જે કોન્ટ્રાક્ટ 2 સ્પેસિફિક કોન્ટ્રાક્ટ, અને સ્પેસિફિક કોન્ટ્રાક્ટમાં સેલ ઓફ ગુડ્સ એક્ટ માલ વેચાણ ધારો 1930 એના વિશે આપણે થોડીક વાત કરીશું. અને માલ વેચાણ ધારા 1930 અંતર્ગત ખાસ કરીને વેચાણના કયા કયા એલિમેન્ટ્સ છે, એની લાક્ષણિકતાઓ, આપણે નાનપણથી અત્યાર સુધીમાં અનેક પ્રકારના નાની મોટી વસ્તુઓ, પેન્સિલ લીધી છે, રબર લીધું છે, અનેક વસ્તુઓ, શર્ટ કે પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા, કે આપણે દૂધ ખરીદ્યું, કે આપણે પીઝા ખાવા માટે ગયા, આવા દરેક નાના મોટા આપણા જે કોઈ અનુભવો છે. વેચાણ આપણે સમજીએ છીએ, વેચાણ આપણે વસ્તુ ખરીદીએ છીએ, પણ વેચાણને કરાર તરીકે એને લગતી જોગવાઈઓ જે માલ વેચાણ ધારા અંતર્ગત જે આપેલી છે તેના લક્ષણો, તેની લાક્ષણિકતાઓ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આજે. માલ વેચાણ ધારો 1930માં ઘડાયો. ત્યાર પહેલાં એવું નહોતું. તરત આપણને પ્રશ્ન ઊભો થાય કે શું વેચાણને લગતો કાયદો 1930માં આવ્યો તો 1930 પહેલાં કોઈ વેચાણ નહોતા થતા? ચોક્કસ થતા હતા, પણ એ વખતે વેચાણનો જે કરાર છે એ વેચાણના કરારને જે આપણો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે 1872 એના એક ભાગ તરીકે વેચાણના કરારની જોગવાઈઓ તેને લગતી હતી, માલ વેચાણને લગતી જોગવાઈઓ. પણ જેમ જેમ વિકાસ થતો ગયો, કોમર્સ વધતું ગયું, તેમ એક જરૂરિયાત ઊભી થઈ કે હવે કોન્ટ્રાક્ટ એક્ટ નહીં પણ એક અલગ ચોક્કસ સ્થાન આપણે આપવું પડશે કરારમાં, વેચાણના કરાર માટે. અને એના ભાગરૂપે 1930માં, એટલે તમે સમજી શકો છો વિદ્યાર્થીઓ કે 1930 પહેલાંનો એટલે કે ઇટ્સ અ પ્રી ઇન્ડિપેન્ડન્સ લો. 1930માં ઘડાયો આ કાયદો, એક અલગ સ્થાન એણે પ્રાપ્ત કર્યું. એનું મૂળ સ્થાન ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872, અને એમાંથી એક ભાગ અલગ કરી અને માલ વેચાણ ધારો. એટલે પહેલો સવાલ આપણને એ થાય કે શું 1930 પહેલાં વેચાણ નહોતા થતા? પણ થતા હતા, પણ એના માટેનો જે કાયદો લાગુ પડતો હતો એ છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ. 1930માં માલ વેચાણ ધારાનો જે જન્મ થયો. અને બીજો પ્રશ્ન મિત્રો આપણને એ થાય કે આજે 2011 અને 1930માં ઘડાયેલો માલ વેચાણનો જે કાયદો, કોમર્સ વધતું ગયું, આજના સમયમાં કોમર્સ પણ ખૂબ વધ્યું છે. તો શું માલ વેચાણ ધારાની જે કોઈ જોગવાઈઓ છે તે આજની તારીખે પણ 1930નો જે કાયદો અમલમાં છે તે એટલી જ અસરકારક છે? કદાચ આ પ્રશ્નનો જવાબ આપણને ત્યારે મળે જ્યારે આપણે ડિટેલ્સમાં આ આખા કાયદાનો આપણે અભ્યાસ કર્યો હોય. એનો મુખ્ય હેતુ આપણે જોઈએ તો માલ વેચાણ ધારાનો મુખ્ય હેતુ એ છે કે ખરીદનારને પણ રક્ષણ મળવું જોઈએ અને જે વેચનાર છે તેને પણ રક્ષણ મળવું જોઈએ. એટલે જ્યારે વેચનાર અને ખરીદનાર બંને પક્ષકારો તરફથી કોઈ પણ પ્રકારનો ભંગ થાય તો બંને પક્ષકારોને મળતું, પ્રાપ્ત થતા કયા ઉપાયો પ્રાપ્ત થાય, કયા સંજોગોમાં પ્રાપ્ત થાય આ ઉપાયો, એના માટે દંડની કઈ જોગવાઈ છે, આ દરેક બાબતોને માલ વેચાણ ધારા 1930 અંતર્ગત સમાવી લેવામાં આવેલી છે. આપણે શરૂઆત કરીશું વેચાણથી. મેં હમણાં જ આપને કહ્યું કે વેચાણ, આપણે સાડી ખરીદીએ છીએ, આપણે શર્ટ ખરીદીએ છીએ, આપણે પેન ખરીદીએ છીએ, આપણને વેચાણનો અનુભવ છે. પણ જ્યારે આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વેચાણની વ્યાખ્યા, માલ વેચાણ ધારાની વાત કરીએ તો એના ટાઇટલમાં 2 શબ્દો બહુ મહત્ત્વના છે. એક છે માલ અને બીજો શબ્દ છે વેચાણ. તો આપણે પહેલાં એ તપાસીએ કે માલ વેચાણ ધારામાં જે વ્યાખ્યા આપેલી છે
વેચાણની એ વ્યાખ્યા આપણે સ્લાઇડમાં જોઈએ પહેલાં કે વેચાણની વ્યાખ્યા શું આપેલી છે સ્લાઇડ. A contract of sale of goods is a contract whereby the seller transfers or agrees to transfer the property in goods to the buyer for a price. There may be a contract of sale between one part owner and another. A contract of sale may be absolute or conditional. Where under a contract of sale the property in goods is transferred from the seller to the buyer, the contract is called a sale. But where the transfer of the property in goods is to take place at a future time or subject to certain conditions thereafter to be fulfilled, the contract is called as an agreement to sale. અને મિત્રો લાસ્ટ એની સબસેક્શન છે, an agreement to sale becomes a sale when the time elapses or the conditions are fulfilled subject to which the property in goods is to be transferred. હવે ફ્રેન્ડ્સ, આપણે આ જે પણ વ્યાખ્યા છે એનું જો મારે એને ટૂંકાણમાં જો કહેવાનું હોય એની 4 સબ ક્લોઝિસ છે કે વેચાણ એટલે શું. મેં હમણાં જ એમ કીધું કે આપણે ઘણો બધો એક્સપિરિયન્સ કર્યો છે. આપણે પોતે પણ વિચારીએ કે આપણે આખી પ્રોસેસ દરમિયાન શું કરીએ છીએ જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે, તો આપણને ખ્યાલ આવે કે મુખ્ય બાબત જે છે કે વેન વન પાર્ટી ટ્રાન્સફર્સ ધ પ્રોપર્ટી ઇન ગુડ્સ, જ્યારે માલમાં રહેલી મિલકતનું હસ્તાંતર એક પક્ષકાર તરફથી બીજા પક્ષકાર તરફ થાય, અને મુખ્યત્વે જો એક સામાન્ય લોકોની લેંગ્વેજમાં આપણે સમજીએ કે ભાઈ વેચાણ એટલે શું, તો આપણે તરત એવું કહીએ કે વેચાણ એટલે કોઈ પણ વસ્તુ તમે લો અને એના બદલામાં તમે પૈસા ચૂકવો. હવે માલિકી હક જ્યારે બદલાય એક પક્ષકાર તરફથી બીજા પક્ષકારનો, તો માલિકી હક બદલાય અને એના સામે તમે કિંમત ચૂકવી હોય એને વેચાણ કહેવાય. આ એક સામાન્ય સમજ છે, પણ જ્યારે આપણે કાયદાના પર્સપેક્ટિવમાં એને તપાસીએ તો સેક્શન 4 એવું કહે છે કે વેન વન પાર્ટી ટ્રાન્સફર્સ ધ પ્રોપર્ટી ઇન ગુડ્સ ટુ ધી અનધર પાર્ટી અગેન્સ્ટ અ પ્રાઇઝ, એને વેચાણ કહેવાય. ઓર પ્રોમિસીસ ટુ ટ્રાન્સફર ધ પ્રોપર્ટી ઇન ગુડ્સ એટ અ ફ્યુચર ડેટ, એને કહેવાશે એગ્રીમેન્ટ ટુ સેલ. એટલે અથવા તો તમે વેચાણનો કરાર કરો છો કે બે પક્ષકાર માલમાં રહેલી મિલકતનું હસ્તાંતર કોઈ એક પક્ષકાર બીજા પક્ષકારને કરે, એની સામે બીજો પક્ષકાર કિંમત ચૂકવે, એને વેચાણ કહેવાય. અને જ્યારે તમે કોઈ ભવિષ્યના સમયે માલમાં રહેલી મિલકતનું હસ્તાંતર કરવાનું તમે નક્કી કરો, તો જે ભવિષ્યમાં થવાનું છે એને કહેવાશે એગ્રીમેન્ટ ટુ સેલ, વેચાણની સમજૂતી. હવે જ્યારે આપણે વેચાણના કરારની વાત કરીએ, આ એક વ્યાખ્યા થઈ. માલ વેચાણધારો, માલ શબ્દનો પણ અહીંયા વ્યાખ્યા આપેલી છે સેલ ઓફ ગુડ્સ એક્ટમાં. અને માલની જે વ્યાખ્યા છે કે કોઈ પણ પ્રકારની મૂવેબલ પ્રોપર્ટીઝ, કોઈ પણ પ્રકારની જંગમ મિલકત સિવાય કે રૂપિયા અને વાદીયોગ્ય દાવા, તેમાં ઊભો પાક, સ્ટોક, શેર્સ, જમીન સાથે જોડાયેલી એવી વસ્તુઓ, એ દરેક વસ્તુઓને તમે માલ તરીકે ગણી શકો છો. અને માલ વેચાણ ધારો માત્ર ને માત્ર લાગુ પડશે જ્યારે સપોઝ તમે કોઈ જમીન ખરીદી અથવા તમે કોઈ ફ્લેટ ખરીદ્યો, તો એ બાબતના જે કોઈ જોગવાઈઓ છે એ ત્યાં આપણને માલ વેચાણ ધારો મદદ ના કરી શકે. માલ વેચાણ ધારાનું જે છે, માલ વેચાણ ધારો માત્ર ને માત્ર માલને લગતી બાબતોમાં જ આપણને ઉપયોગી થઈ શકે. આ એક બહુ જ મહત્ત્વની બાબત છે. હવે વેચાણની વ્યાખ્યા જે આપણે જોઈ, તો વેચાણની વ્યાખ્યામાં આપણે એ જોયું કે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ક્યારે કોઈ કહી શકે કે વેચાણ કન્ક્લુડ થઈ ગયું છે. સપોઝ મેં આજે કોઈ દુકાનમાંથી 1 લાખ રૂપિયાની વસ્તુ ખરીદી
અચાનક મારી ઉપર ફોન આવે અને મારે તાત્કાલિક એવી ઇમરજન્સી આવી હોય કે મારે માલ ત્યાં જ મૂકીને મારે તરત જતા રહેવું પડે. મીનવાઇલ એ દુકાનમાં આગ લાગી ગઈ. બીજે દિવસે જ્યારે હું જાઉં ત્યારે જે કોઈ માલ હતો એનું જોખમ, શું હું એ દુકાનવાળા પાસે નુકસાન વળતર માંગી શકું? શું એમાં જવાબદારી મારી કે પછી એમાં હું કોઈ જ ઉપાય મને પ્રાપ્ત ના થાય? આવા અનેક પ્રશ્નો ઉદ્ભવે. અને જ્યારે તમે આવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તો આપણે અદાલત સમક્ષ લઈ જઈએ ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે વેચાણનો કરાર અસ્તિત્વમાં આવ્યો છે કે નથી આવ્યો. અને વેચાણનો કરાર અસ્તિત્વમાં આવ્યો છે કે નથી આવ્યો તે માત્ર ને માત્ર જો માલમાં રહેલી મિલકતનું હસ્તાંતર એક પક્ષકાર તરફથી બીજા પક્ષકાર તરફ થયું હોય તો જ થયું કહેવાય. એટલે આની સાથે વિદ્યાર્થી મિત્રો બે બહુ જ મહત્ત્વની બાબત છે કે જે આપણે આ વ્યાખ્યા ઉપરથી આપણે તારવી શકીએ. એક એ છે કે કોઈ પણ વેચાણમાં જે કિંમત ચૂકવવામાં આવે છે તે કિંમતનું એટલું મહત્ત્વ નથી. કદાચ કિંમત એવું પણ બને કે આપણે હપ્તેથી ચૂકવીએ. કદાચ એવું પણ બને કે તમે જ્યારે માલ ખરીદ્યો હોય ત્યારે તમે પૂરેપૂરા પૈસા ન પણ આપ્યા હોય અને છતાં પણ વેચાણનો કરાર અસ્તિત્વમાં આવ્યો હોય. વેચાણના કરારની બીજી મહત્ત્વની બાબત એ છે કે એને કબજા સાથે, પોઝેશન સાથે કોઈ લેવા દેવા નથી. કદાચ એવું પણ બને કે માલના વેચાણનો કરાર અસ્તિત્વમાં આવે પણ એમાં તમે પોઝેશન ના લીધું હોય જે તે માલનું. એ બાબત પણ શક્ય છે. એટલે સૌથી મહત્ત્વની બાબત વેચાણના કરારની જ્યારે આવે ત્યારે 3 ખૂબ મહત્ત્વના મુદ્દા છે જે આપણે સ્લાઇડ ઉપર જોઈશું. એક છે કન્સેન્સ્યુઅલ, બીજું છે બાયલેટરલ અને ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે એ છે મની કન્સિડરેશન. કન્સેન્સ્યુઅલ એટલે બંને પક્ષકારો ની સંમતિ હોવી જોઈએ. બીજું છે ઇટ મસ્ટ બી બાયલેટરલ એટલે કે 2 પક્ષકાર હોવા જોઈએ. અને ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે કે મની કન્સિડરેશન. આપ જાણો છો કે કોઈ પણ કરાર અસ્તિત્વમાં ત્યારે જ આવે જ્યારે અવેજ ચૂકવાયો હોય અને વેચાણના કરારમાં કિંમત રૂપિયા, મની કન્સિડરેશન એ સૌથી મહત્ત્વનો એક એલિમેન્ટ છે. હવે આ આખી થિયોરેટિકલ બાબત છે કે તમે માલ વેચાણ ધારાની કલમ 4નો અભ્યાસ કર્યો, તમે આ સેક્શન્સ વાંચી, એના 4 સબ ક્લોઝીસ વાંચ્યા, તમે એના પરથી આ એલિમેન્ટ્સ તારવ્યા કે કન્સેન્સ્યુઅલ, બાયલેટરલ અને ત્રીજો મુદ્દો તમે લીધો મની કન્સિડરેશન કે આ એલિમેન્ટ્સ છે. જો આ એલિમેન્ટ્સ હોય તો જે તે વ્યવહાર એને વેચાણનો કરાર કહેવાય એવું આપણે આ સેક્શન 4 ઉપરથી તારવી શકીએ. પણ ફ્રેન્ડ્સ, આપણે આ જ બાબતને આપણા પ્રેક્ટિકલ પર્સપેક્ટિવમાં કદાચ વિચારીએ. જેમ કે મેં હમણાં કીધું કે 3 એલિમેન્ટ્સ આપણે તારવ્યા. દ્વિપક્ષીય હોવો જોઈએ, મની કન્સિડરેશન હોવું જોઈએ અને ત્રીજો મહત્ત્વનો મુદ્દો કે સંમતિ હોવી જોઈએ. ઇટ મસ્ટ બી કન્સેન્સ્યુઅલ. તો વેચાણનો કરાર કહેવાય. હવે હું તમારી સાથે આપણે આ વ્યાખ્યા સમજી લીધી, આ વ્યાખ્યાના તત્વ મહત્ત્વના એ આપણે એક બાજુ તારવી લીધા અને હવે આપણે આપણા રોજબરોજના જે કોઈ આપણા એક્સપિરિયન્સીસ છે, મારી એવી ઈચ્છા છે કે આપણે બધા સાથે એ દરેક એક્સપિરિયન્સને તપાસીએ. આપણે પહેલાં એક વિચાર કરીએ કે તમે જે પણ કેમ્પસમાં ભણો છો એ કેમ્પસમાં કેન્ટીન તો હશે જ. તો એ કેન્ટીનમાં જો તમે કોફી પીવા જાઓ છો તો શું એ વેચાણનો કરાર છે? વિદ્યાર્થી મિત્રો, ખૂબ ધ્યાનથી સાંભળજો. હું તમારી સાથે આપણા રોજબરોજના એક્સપિરિયન્સીસ જે આપણે અનુભવીએ છીએ, આપણી પાસે એક હથિયાર છે હાથમાં. કયું હથિયાર છે? કલમ 4, માલ વેચાણના કરારના તત્વો. એ આપણને સમજ પડી ગઈ.
આપણે તપાસી લીધા. 2 પક્ષકાર હોવા જોઈએ, સંમતિયુક્ત હોવું જોઈએ, કિંમત ચૂકવાઈ હોવી જોઈએ, માન્ય છે. માલ કોને કહેવાય? માલ કોઈ પણ પ્રકારની જંગમ મિલકત કે જેમાં વાદ યોગ્ય દાવા અને રૂપિયાનો સમાવેશ થતો નથી. હવે આપણે તપાસીએ કે આપણા રોજબરોજના જીવનમાં જે એક્સપિરિયન્સીસ છે, શું એને વેચાણનો કરાર કહેવાય? મારા કેમ્પસમાં કેન્ટીન છે. હું વિદ્યાર્થી તરીકે મારા કોલેજની કેન્ટીનમાં કોફી પીવા જાઉં છું અથવા પીઝા ખાવા માટે જાઉં છું. શું એને વેચાણનો કરાર કહી શકાય? મારા કેમ્પસની બહાર એક ઠેલાવાળો ઊભો રહે છે, હું ત્યાં સેન્ડવિચ ખાઉં છું. શું એને વેચાણ કહી શકાય? હું અહીંયાથી દિલ્હીની ટિકિટ્સ બુક કરાવું અને મારી જર્ની દરમિયાન મને એર હોસ્ટેસ આવી અને એક ગ્લાસ જ્યુસ આપી જાય. શું એને વેચાણનો કરાર કહેવાય? આપણે બધા ભેગા થઈ અને ટૂરમાં જઈએ અને શિમલા ગયા, કોન્સોલિડેટેડ પર હેડ અમાઉન્ટ હોય અને આપણે હોટેલ બુક કરી હોય અને ત્યાં આપણને કોન્સોલિડેટેડ અમાઉન્ટ પર હેડ જે હોય બુકિંગ કરાયેલું છે અને સવારે આપણને બ્રેકફાસ્ટ મળે છે, લંચ મળે છે. શું એને વેચાણનો કરાર કહી શકાય? મિત્રો, મારી તમને વિનંતી છે, તમે ખાસ પ્લીઝ નોંધ કરજો. હું ફરીથી આપને કહું છું કે વેચાણ કોને કહેવાય તેની વ્યાખ્યા આપી છે માલ વેચાણ ધારામાં, કલમ 4. કલમ 4 એવું કહે છે કે એક પક્ષકાર બીજા પક્ષકારને માલમાં રહેલી મિલકતનું કિંમતના બદલામાં જ્યારે આપે, ટ્રાન્સફર કરે, એને વેચાણ કહેવાય. હું કેન્ટીનમાં જાઉં છું, હું મારા કેમ્પસની બહાર કોઈક જગ્યાએ જમવા જાઉં છું. હું એક હોટેલ કોન્સોલિડેટેડ અમાઉન્ટમાં મેં બુક કરાઈ છે, ત્યાં મને બ્રેકફાસ્ટ મળે છે, ત્યાં મને લંચ મળે છે. શું એને વેચાણ કહેવાય? હું એરપોર્ટ ટિકિટ્સ બુક કરાઈ છે, મને ડ્યુરિંગ